નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો પાટણની કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો જોવા મળતા વિદ્યાર્થીઓમાં તે અંગે રોષ જોવા મળ્યો હતો। જે ઘટના સર્જાઈ હતી, ભોજનમાં દેડકો જોવા મળ્યો હતો। છાત્રાલયના વિદ્યાર્થીઓએ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ આ અંગે ઘેરાવ કર્યો છે। ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો। તો વિદ્યાર્થીઓને યોગ્ય ભોજન ન અપાતું હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે। વિદ્યાર્થીઓના ભોજનમાંથી દેડકો મળી આવ્યો હતો, જેના કારણે રોષ જોવા મળ્યો। તો આ સમગ્ર ઘટનામાં 30 જેટલા વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। પાટણની કુમાર છાત્રાલયની આ ઘટના છે। ભોજનમાં દેડકો જોવા મળતા વિદ્યાર્થીઓમાં રોષ હતો। છાત્રાલયના વિદ્યાર્થીઓએ તે અંગે પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચીને ઘેરાવ કર્યો હતો। વિવિધ પ્રકારના બેનર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। જોકે મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। કચેરીનો ઘેરાવ કર્યો, તાળાબંધી કરવાની કોશિશ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। જે અંગે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાને લઈ 30 જેટલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા। ધ્રુવ, જે પાટણની કુમાર છાત્રાલયમાં ઘટના બની હતી, ભોજનમાં દેડકો જોવા મળ્યો હતો, જે અંગે રજૂઆત કરવા માટે પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા, જો કે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। હાલમાં શું પરિસ્થિતિ છે? જી ચોક્કસથી રીતે વાત કરવામાં આવે, આ વિવાદ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે બન્યો હતો, જેમાં કહી શકાય કે કુમાર છાત્રાલયના છાત્રો સાથે એનએસયુઆઈના સભ્યો પણ આજે જોડાયા હતા। પાટણમાં ભોજનમાં દેડકો નીકળ્યો હતો અને હંગામો મચ્યો હતો, ત્યારે આજે બનાસકાંઠામાં પણ તેના ઘેરા ઘાત પડ્યા છે। બનાસકાંઠામાં આદિવાસી બેલ્ટ એવા દાંતા અને અમીરગઢમાં પણ કુમાર છાત્રાલય આવેલી છે। આદિવાસી જે સમાજના અનેક બાળકો અભ્યાસ કરતા હોય છે, સરકારનું અનુવાદ લેતી આ પ્રકારની કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને અનેક પ્રકારની જમવાની તેમજ રહેવાની તકલીફો પડતી હોય છે। પાટણની ઘટના સ્પષ્ટ કરે છે કે ભોજનમાં નિષ્કાળજી દાખવવામાં આવી હતી। ત્યારે પાટણમાં બનાસકાંઠામાં પણ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, જેમની સાથે એનએસયુઆઈને પણ જોડાયું હતું। કે પાલનપુર આદિજાતિ કમિશનર કચેરી વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જતા મોટો હંગામો થયો હતો અને જાહેર સુલે શાંતિ જોખમાય તે પહેલા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો। જોકે પોલીસે સુલે શાંતિ સ્થાપવા માટે 30 જેટલા પ્રદર્શનકારી છાત્રોની અટકાયત કરી છે, જેનાથી આ મામલો હાલ ગરમાયો છે। આ વિદ્યાર્થીઓને બળ દ્વારા તેમના પ્રદર્શનને હાલ તો પોલીસે અટકાવી છે અને 30 જેટલા લોકોને ડિટેન કર્યા છે। ત્યારે જોવાનું રહે છે કે આ રોજ હવે સાંજ પડે છે કે વધુ ભપકે છે। જી આભાર ધ્રુવ, માહિતી આપવા માટે। તો પાટણની કુમાર છાત્રાલયની ઘટના હતી। વિદ્યાર્થીઓને ભોજનમાંથી દેડકો જોવા મળ્યો હતો, જે અંગે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા। કચેરીનો ઘેરાવ કર્યો, ઉગ્ર રજૂઆત કરવામાં આવી। જોકે ત્યાં પોલીસ પહોંચી હતી, પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સમાજમાંથી હું થોડો ફરો એટલે આવ્યો હતો અને પાટણના વિદ્યાર્થીઓને ખાવામાં દેડકા આવે છે। પછી અમારા ઈશ્વરભાઈ ડામોરે પેલી 10 વખતે રજૂઆત કરે તો એ છતાં હજુ સરકાર તંત્રે અમારા આદિવાસી વિદ્યાર્થીઓને પેલું ખાવા માટે જમવા માટે સારી સુવિધા જિલ્લા કમિશનરે કોઈ જાતે પાટણ જોવા ગયા હતા તો અધિકારી કોઈને આવતી ફેરથી પાછો દેડકો આવ્યો ને ઈશ્વરભાઈ ડામોરને સમાજના અગ્રણીઓ શિક્ષકો બધા થઈને જિલ્લા કચેરીને તાળું મારવા ગયા તો તેમાંથી પોલીસે અમારા પર ખૂબ અન્યાય કર્યો છે, લાઠીચાર્જ કર્યો છે। અમે આવનારા સમય બતાવી દઈશું, પેલો અમારી તારીખ નક્કી થશે ને